ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। પાટણના સિદ્ધપુરમાંથી વધુ 5 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી। ગુજરાત એટીએસે વધુ 5 શંકાસ્પદોની અટકાયત કરી છે। આ શંકાસ્પદ શખ્સો પાકિસ્તાનમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા। અગાઉ પાટણના સિદ્ધપુરમાંથી 3 અને પાલનપુરમાંથી 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી। ગુજરાત એટીએસે કુલ 8 આતંકીઓની ધરપકડ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા લાઈવ જોડાયા છે। અનિતા, ગુજરાતમાંથી જે જૈશ એ મોહમ્મદના આતંકીઓ ઝડપાયા હતા, હવે વધુ એક મોટો ખુલાસો છે। વધુ 5 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। કેવી રીતે આ અન્ય શંકાસ્પદો ઝડપાયા છે અને વધુ શું જાણકારી આ મુદ્દે? જી વૈભવી, જે પ્રકારે ગુજરાત એટીએસે તાજેતરમાં જે પ્રતિબંધિત સંગઠન છે જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેની પૂછપરછમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે કે તેઓની સાથે સંકળાયેલા વધુ 5 આતંકીઓનો પર્દાફાશ થયો છે। ખાસ કરીને પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી આ 5 આતંકીઓને હાલ ગુજરાત એટીએસે ઝડપી લીધા છે। આ આતંકીઓ દ્વારા કેટલીક શંકાસ્પદ ગતિવિધિને અંજામ આપવામાં આવવાનું હોવાનો જે ઘટસ્ફોટ અત્યારે થયો છે, કારણ કે તાજેતરમાં જ 2 દિવસ પછી જયારે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળવાની છે, દરમિયાન આજે આતંકીઓનું જે નેટવર્ક અત્યારે હાલ ખુલ્યું છે, જેને લઈને હાલ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રતિબંધિત જે સંગઠન છે જૈશ એ મોહમ્મદ, તેના નેટવર્કની સાથે તેની સાથે સંકળાયેલા કેટલાક જેહાદી પ્રવૃત્તિ અને કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા જે લોકો છે તેઓને આ આતંકવાદી સંગઠનમાં જોડાવા માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। અગાઉ પકડાયેલા જે મામા ભાણિયા વચ્ચેનું જે આખું જે નેટવર્ક હતું તેનો ખુલાસો થયો હતો। ખાસ કરીને જે ઇબ્રાહીમ અને જે આયુબ નામના જે બંને વ્યક્તિઓ જે મહત્વના જે મુખ્ય જે આરોપીઓ છે તેઓની તપાસ જયારે કરવામાં આવી ત્યારે વધુ 5 આતંકીઓનું નામ સામે આવતા હાલ ગુજરાત એટીએસે 5 જણની ધરપકડ કરી છે। તેઓના ઘરે જયારે તપાસ કરવામાં આવી હતી ત્યારે જૈશ એ મોહમ્મદનો શંકાસ્પદ જે ઝંડો છે તે પણ મળી આવ્યો હતો, કેટલાક રૂપિયા પણ મળી આવ્યા હતા અને શંકાસ્પદ જે સાહિત્ય પણ મળી આવ્યું હતું, જેને લઈને આ જે સ્લીપર સેલ જેવું એક નેટવર્ક તેઓ જૈશ એ મોહમ્મદનું ઉભું કરવા માંગતા હતા અને સંગઠન ઉભું કરવા માંગતા હતા, તેવો ઘટસ્ફોટ થયો છે। ખાસ કરીને જે 3 લાખનું ફંડિંગ મળ્યું હતું, જેમાંથી તેઓએ ગાડી ખરીદી હતી, તો તેઓનો ઈરાદો કઈ આતંકવાદ ફેલાવવાનો અને જે બોમ્બ બ્લાસ્ટનો હતો કે નહીં, તે તમામ મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર અનિતા જોડાવા માટે અને તમામ જાણકારી માટે।